હેલો મિત્રો, આજે આપણે જાણશું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 143 એ શું કહેવા માગે છે અને 143 એ મુજબ આપને આપનું વચગાળાનું વળતર કઈ રીતે મળી શકે છે. તો સૌપ્રથમ આપનો કેસ 138નો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ પ્રમાણેનો ચાલુ હોય અને આપ જો ફરિયાદી હો તો આપને આપની ચેકની રકમના 20% નાણાં વચગાળાના વળતર તરીકે મેળવવા માટે નામદાર કોર્ટને અરજી કરી શકો છો. તો આપ નામદાર કોર્ટ સમક્ષ વચગાળાના વળતર માટે અરજી કરી શકો છો, જે અરજી 143 એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ કરવાની રહે છે. જે અરજીમાં નામદાર કોર્ટને આપને કયા કારણસર વચગાળાનું વળતર જોઈએ છે તે ડિટેલમાં જણાવવું પડે છે. ત્યારબાદ નામદાર કોર્ટ આપને અને તહોમતદારને સાંભળી અને 20% સુધીનું વળતર આપી શકે છે અને જે વળતરનો ચૂકવવા માટેનો ઓર્ડર નામદાર કોર્ટ તહોમતદારને કરે તો તહોમતદારે તે વળતર આપ ફરિયાદીને ચૂકવવું પડે છે અને જો તહોમતદાર આ વળતર ના ચૂકવે તો આપ તહોમતદાર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પ્રોસિડિંગ પણ કરી શકો છો. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 143A નું ડ્રાફ્ટ ફોર્મેટ આપને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.